આજે ખાસ કરીને વીઆઈપી સ્ટોક ફોકસમાં છે, કારણ કે અહીંયા મલ્ટિપલ પ્રાઇવેટ ઇક્વિટી સહિત બીજા મોટા રોકાણકારો 32% ભાગ અહીંયાથી ખરીદવા જઈ રહ્યા છે। આ માટે મોટી ઓપન ઓફરની પણ જાહેરાત કરવામાં આવી છે। વધુ વિગતો લઈએ, સહયોગી યતિન મોટા આપણી સાથે જોડાઈ ગયા છે। યતિનજી, જણાવો, વીઆઈપીની એક નવી યાત્રા શરૂ થવા જઈ રહી છે, તૈયારીઓ કેવી અહીંયાથી રહી શકે? ક્લિયરલી અહીંયા દિલીપ પીરામલ એમની ફેમિલી પોતાનું 32% એટલે 32% વેચવાના છે અને આ 32% કુલ મળીને લગભગ 1763 કરોડ રૂપિયાની આસપાસ ટોટલ રિયલાઇઝેશન થશે। ઓબ્વિયસલી આના પછી અગર પ્રમોટર્સને વેચવાના હશે તો જે નવા શેર હોલ્ડરો આવે છે એમને ફર્સ્ટ રાઇટ ઓફ રિફ્યુઝલ રહેશે અને આ જે ટ્રાન્ઝેક્શન થયેલું છે 32%નું એ લગભગ 388 રૂપિયા એટલે 388 રૂપીસ પર શેરના હિસાબે જોવા મળ્યો છે। તેની સિવાય ઓપન ઓફર બી આવશે 26% માટે 388ના ભાવે, એટલે અહીંયા બી લગભગ 1400 કરોડ રૂપિયાની આસપાસની વેલ્યુની ઓપન ઓફર જોવા મળી શકશે। પણ ક્લિયરલી માર્કેટ પ્રાઇસ ઘણો ઉપર છે ઓપન ઓફર પ્રાઇસ કરતાં, જેના કારણે કદાચ શેરો ટેન્ડર નહીં થાય। વાત કરીએ તો કઈ એન્ટિટીઝ અહીંયા પોતાનો હિસ્સો વેચશે તો પિરામલ વિભૂતિ ઇન્વેસ્ટમેન્ટ્સ, કીડી પ્લાસ્ટ, એલ્કોન ફિન અને દિલીપ પીરામલ કુલ મળીને અહીંયા પોતાની હિસ્સેદારી વેચશે અને સામે મલ્ટિપલ્સ પ્રાઇવેટ ઇક્વિટી, એક જાણીતું પ્રાઇવેટ ઇક્વિટી નામ છે તે અને જે સચિંતી ફેમિલી છે અને સમવિભાગ સિક્યોરિટીઝ છે, આનું 4 લોકોનું કન્સોર્શિયમ જે છે એ અહીંયા 32% હિસ્સેદારી ખરીદશે। અને વાત કરીએ તો ક્લિયરલી અત્યારે જે માર્કેટ શેર છે એમાં સ્ટ્રગલ થઈ રહ્યું છે કંપનીનું, લગભગ 10%થી વધારે માર્કેટ શેર ઘટી ગયો છે। સફારીનું માર્કેટ શેર વધ્યું છે, તો ક્યાંક ને ક્યાંક હવે માર્કેટને લાગે છે કેમ કે પ્રાઇવેટ ઇક્વિટી ઇન્વેસ્ટર આવ્યો છે, નવા ઇન્વેસ્ટરો આવ્યા છે, તો નવું મેનેજમેન્ટ કદાચ આ માર્કેટ શેરનું જે ઘટાડો છે એને રોકી શકશે અને આગળ જતાં કદાચ કંપની અગર ટર્નઅરાઉન્ડ થઈ જાય તો તેનો સીધો ફાયદો આ બધી કંપનીઓને મળે। અને ક્લિયરલી સફારીનું આપણે જોઈએ છે કે ક્લિયરલી કઈ રીતે તમારું માર્કેટ શેર વધી રહ્યું છે, સેમસોનાઇટનું સામે માર્કેટ શેર ઘટી રહ્યું છે, તો ક્યાંક ને ક્યાંક ઘણા બધા પ્લેયર્સ છે, અનઓર્ગેનાઇઝથી માર્કેટ ઓર્ગેનાઇઝ થાય છે, તો કઈ રીતે આગળ જતાં આ ટર્નઅરાઉન્ડ જોવા મળશે વીઆઈપીમાં જોવા જેવું લાગશે। જી, તો ખાસ કરીને આ નવી યાત્રા આપણને આ રીતની રહેતી જોવા મળી શકે છે। આભાર યતિનજી આપનો સમગ્ર માહિતી આપવા માટે। તો આગળ વધીને